અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નદીના બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાલતા હેવી વાહનો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પ્રવેશ કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે, જેમાં બે મુખ્ય રસ્તા છે જે તળાજી નદી પરના બંને બ્રિજ, જે પૈકી એક બ્રિજ પર વાહનો ચલાવવા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, જ્યારે બીજા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ હોય અને તેમાં પણ તિરાડ પડેલ હોવાથી ત્યાં પણ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। પરંતુ જે બ્રિજ હાલમાં ચાલુ છે તે બ્રિજ પર હેવી વાહનો ચલાવવા ઉપર ભાવનગર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ બ્રિજ જર્જરિત બન્યો છે। બ્રિજ નીચે મોટા મોટા ગાબડાઓ લટકી રહ્યા છે। અહીં મોતનું તાંડવ થાય તે પહેલા તળાજાનું આંધળું અને બહેરું તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે। હાલમાં બ્રિજ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ હેવી વાહનો ચાલી રહ્યા છે, તેના વિરુદ્ધ કોણ કાર્યવાહી કરે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું, પરંતુ કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી જણાય છે।